પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ પદને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. રાજકોટ ચેરિટી કમિશનર કચેરીના સંયુક્ત ચેરિટી કમિશનરે આગામી 60 દિવસમાં ચેમ્બરની ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા 8 વર્ષથી જિગ્નેશ કારિયા પ્રમુખ તરીકે સેવા આપતા હતા. તે દરમિયાન પૂર્વ પ્રમુખ નલીનભાઈ કાનાણીએ ચેરિટી કમિશનરના ચોપડે પોતે પ્રમુખ હોવાનું જણાવી અન્ય સભ્યો સાથે મળી મહાશિવરાત્રિના દિવસે ચેમ્બરનો કબજો લઈ લીધો હતો. ત્યારબાદ બંને વેપારીઓના જૂથ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ દોડી આવી હતી અને ચેરિટી કમિશનરનો નિર્ણય ન આવે ત્યાં સુધી બંને પક્ષને ચેમ્બરની ઓફિસથી દૂર રહેવા જણાવ્યું હતું. જોકે અગાઉ 2024માં ચેમ્બરની ચૂંટણીમાં નલીનભાઈ કાનાણી અને તેની ટીમના 10 સભ્યોના ફોર્મ રદ થયા હતા, જેથી તે પ્રક્રિયા ગેરકાયદેસર હોવાનું જણાવી નલીનભાઈ દ્વારા તારીખ 14/2/2024ના રોજ ચેરિટી કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી હતી, જેના પર સુનાવણી ચાલી હતી. અનેક તારીખ પડી અને અંતે ચેરિટી કમિશનરે નલીનભાઈની તારીખ 14/2/2024ની અરજી અંશતઃ મંજૂર રાખી હુકમ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કલમ મુજબ ચૂંટણી ફરજિયાત કરાવવાની રહેશે. તારીખ 15 મે સુધી નવા સભ્યોની અરજીઓ સ્વીકારી 10 દિવસમાં અદ્યતન સભ્ય યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે. સભ્ય યાદી પ્રસિદ્ધ થયા બાદ 30 દિવસમાં સામાન્ય સભા બોલાવી તટસ્થ ચૂંટણી અધિકારીની બહુમતીથી નિમણૂક કરવાની રહેશે. ચૂંટણી અધિકારીની નિમણૂક થતાં સુધી હાલના અરજદારો નલીનભાઈ રસિકભાઈ કાનાણી, નિલેશભાઈ શાંતિલાલ રૂઘાણી, રાજેશભાઈ નરોત્તમદાસ બુદ્ધદેવ, મિલનભાઈ કાંતિલાલ કારિયા, સુભાષભાઈ ચંદ્રભુજભાઈ ઠકરાર, મુકેશભાઈ વ્રજલાલ દત્તાણી, શ્યામભાઈ બિપિનભાઈ રાયચુરા, ભાવિનભાઈ દુર્લભજીભાઈ કારિયા, દીપેશભાઈ તુલસીદાસ સિમરિયા અને રાજેશભાઈ ધીરજલાલ માંડવિયાએ ટ્રસ્ટનો વહીવટ સંભાળવાનો રહેશે અને હિસાબો નવી ચૂંટાયેલી બોડીને સુપરત કરવાના રહેશે. ચૂંટણી વર્ષ 2024થી 2028ના સમયગાળા માટે યોજાશે. હવેથી દર વર્ષે ફેબ્રુઆરી માસમાં નિયમિત ચૂંટણી યોજવાની રહેશે. ચૂંટણી પૂર્ણ થયાના 15 દિવસમાં ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950ની કલમ 22 મુજબ ફેરફાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. નલીનભાઈએ ચેમ્બરની ઓફિસ ખાતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમની ટીમ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે અને વેપારીઓના પ્રશ્નોનું પણ તબક્કાવાર નિરાકરણ કરવા પ્રયાસ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ પ્રતિષ્ઠિત વેપારી સંસ્થાના વિવાદનો અંત આવતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. 2024માં કારોબારી ચૂંટણી સમિતિમાં અમે 10 સક્ષમ મિત્રોએ ઉમેદવારી નોંધાવેલી હતી. એ ઉમેદવારી 10 સભ્યોના ફોર્મ અમારા રદ કરવામાં આવેલા હતા. એ રદ થયેલા ફોર્મની સામે અમે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચેરિટી કમિશનમાં નોંધાયેલ ટ્રસ્ટ તરીકે જે માન્યતા છે એના અનુસંધાને અમે એ જે ફોર્મ રદ થયા હતા એની સામે દાદ માગી હતી, અપીલ કરી હતી. આવા કુલ 5 કેસ હતા, પરંતુ આ જે ચૂંટણીનો અમારા ઉમેદવારી પત્રો રદ થયા છે એ કેસનો ચુકાદો આજરોજ આવ્યો છે. આ ચુકાદામાં જે 10 મિત્રોના ફોર્મ રદ થયા હતા, કિન્નાખોરીપૂર્વક રદ કરવામાં આવેલા ફોર્મ અને જે ચૂંટણી સમિતિ હતી, ગેરકાયદેસર ચૂંટણી સમિતિ, અને સાથે સાથે જે વહીવટકર્તાઓ હતા ઓફિસ બેરર્સના, આ બધા જ મિત્રો સામે અમે કાર્યવાહી કરેલી હતી, અરજી કરેલી હતી. એ અરજી ઘણા લાંબા સમય પછી ચેરિટી કમિશનમાં અમને ન્યાય મળ્યો છે. અમને એ બાબતનો આનંદ છે કે તમામ અમારા જે માંગણીઓ હતી કે આ ફરીથી ચૂંટણી કરવી જોઈએ, એ જે ચૂંટણીના ફોર્મ રદ થયા હતા અને જે ફોર્મ માન્ય રાખ્યા હતા બિનહરીફ, એ તમામ જીતેલા ઉમેદવારો જાહેર કરેલા હતા ગેરકાયદેસર, એ તમામ મિત્રોને ગેરકાયદેસર ઠેરવેલા છે. ત્યાર પછીની પણ જે કોઈ ચૂંટણી થઈ છે એ પણ ગેરકાયદેસર ઠેરવેલ છે. અને આજ રોજ એ ચૂંટણીમાં જે અમે અરજદારો 10 મિત્રોએ સાથે અરજી કરેલી હતી, એમાંથી જે 5 મિત્રો ટ્રસ્ટી તરીકે છે, જેમાં હું, નલીન કાનાણી, રાજુભાઈ બુદ્ધદેવ, સુભાષભાઈ ઠકરાર, ભાવિનભાઈ કારિયા, આ તમામ મિત્રો સહિતના જે ચોપડે પીટીઆરના નોંધાયેલા ટ્રસ્ટી છીએ, એમને આ વહીવટ કરવાની ચેરિટી કમિશનરે જોગવાઈ કરેલી છે આજના ચુકાદામાં. 45 દિવસ સુધી
આ બધી વ્યવસ્થા કરી અને 60 દિવસમાં અમારે ચૂંટણીનું આયોજન કરવાનું છે. આ સમયગાળા દરમિયાન ઘણા બધા હિસાબો કે જે એકાઉન્ટ્સમાં અહીં ગેરરીતિ થયેલી હોય, કાંઈ કોઈ સ્ટાફની જે ગેરરીતિઓ થઈ કે એ સિવાય અન્ય જે કાંઈ રોજબરોજની પ્રવૃત્તિઓમાં બંધારણની જોગવાઈને માન્ય ન રાખીને અનુસર્યા છે ભૂતકાળના હોદ્દેદારો અથવા તો ગેરકાયદેસર હોદ્દેદારો, એ તમામની સામે જે સફાઈ ચોખવટ અમારે કરવાની છે, એની તપાસ કરવાની પણ અમને મંજૂરી મળેલી છે. આ દિશામાં પણ અમે આગળ વધીશું. જે કંઈ ક્ષતિ હશે એ વ્યવસ્થિત રીતે સુધારવામાં આવશે. વેપારીઓના પ્રશ્નો આગામી દિવસોમાં બધા જ વ્યવસ્થિત રીતે એક પછી એક હાથ ઉપર લેવામાં આવશે. આગામી દિવસોમાં સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવશે. એ સભામાં આગામી દિવસોમાં 60 દિવસની અંદર જે ચૂંટણી કરવાની છે એ ચૂંટણી કરવા માટે તટસ્થ અધ્યક્ષની અને એમની સમિતિની પણ રચના કરવામાં આવશે. આ બધી જ વહીવટ કરવાની જવાબદારી જે આ 10 અરજદારો પૈકીના ટ્રસ્ટીઓ જે છે એમણે કરવાની છે. એમાં કોઈની દખલગીરી માન્ય રહેવામાં આવશે નહીં. સ્પષ્ટ ચુકાદામાં આવી જોગવાઈઓ કરી છે કે આ જે અન્યાય થયો છે અને જે કોઈ ગેરકાયદેસર થયું છે આ બંધારણની વિરુદ્ધમાં, એની સુધારણા હેઠળ એક વ્યવસ્થિત આગામી દિવસોમાં નવી બોડી રચાશે. એ જે કોઈ બોડી રચાશે એનો ફેરફાર રિપોર્ટ પણ અમારે ચેરિટી કમિશનમાં મૂકવાનો છે અને એ મુજબ એ નવા ટ્રસ્ટીઓ બનશે. વ્યવસ્થિત રીતે જે કંઈ ફેરફાર રિપોર્ટ ચૂંટણીમાં પરિણામો થશે એ મુજબ મૂકવામાં આવશે અને બધું જ બંધારણ મુજબ કાયદેસર પારદર્શક વહીવટ કરવામાં આવશે. આગામી દિવસોમાં ચેમ્બરની અંદર બીજી જે રોજબરોજની પ્રવૃત્તિઓ છે એ તો ચાલુ જ રહેશે, પરંતુ જે મુખ્ય ઓડિટ કરાવવાનું છે, જે હિસાબો અત્યાર સુધીના આ માર્ચ માસ જે પૂરો થયો, આપણું એકાઉન્ટિંગ યર પૂરું થયું, તો એનું પણ એક સ્પેશિયલ ઓડિટ કરવામાં આવશે. એ સ્પેશિયલ ઓડિટમાં જે કોઈ ક્ષતિઓ હશે અથવા તો એમાં કોઈ જે કંઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી હોય તો એની જવાબદારી જે તેની વ્યક્તિઓની ફિક્સ કરવામાં આવશે. ભવિષ્યમાં આ સંસ્થા વ્યવસ્થિત રીતે ચાલે, સુચારું ચાલે અને નવું વેપાર ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકો સક્રિય રહે, પોરબંદરમાં નવા વેપાર ઉદ્યોગ આવે, એના માટે પણ આપણી સરકાર ખૂબ જ કટિબદ્ધ છે. એમની સાથે રહીને સાથ સહકાર આપીને આપણે આગામી દિવસોમાં પોરબંદરનું અર્થતંત્ર ધમધમતું થાય એવા પ્રયત્નો કરવાના છે. ખરેખર જે તે વખતે જે ગેરકાયદેસર બિલ્ડિંગો થયા હતા એમાં ઇમ્પેક્ટ ફી ભરવામાં આવેલી છે, એટલે એ ઇમ્પેક્ટ ફીનો જે મુદ્દો છે એની જવાબદારી ફિક્સ કરવાની થશે, કારણ કે એ ગેરકાયદેસર બિલ્ડિંગમાં ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી છે. ત્યારબાદ જીએસટી ની પણ અમને ઘણી બધી ઇન્ક્વાયરી છે, જીએસટી માંથી પણ પૂછપરછ આવે છે. ઘણા જ મુદ્દાઓ જે છે કે જે જીએસટીમાં પેનલ્ટી પણ ભૂતકાળમાં ભરવી પડી હતી, એ જે ગેરકાયદેસર વહીવટ છે અથવા તો ઇરાદાપૂર્વક ગેરકાયદેસર વહીવટ કરવામાં આવેલો છે એની બધી જ વ્યવસ્થા સંપૂર્ણપણે વ્યવસ્થિત ગોઠવવાની અમે કરશું. જે કંઈ જરૂરી પગલાં લેવા પડશે એ લેવાશે અને વેપાર ઉદ્યોગની સાથે વેપારીઓને સાથે રાખીને, ઉદ્યોગપતિઓને સાથે રાખીને આ સંસ્થામાં એક મૈત્રી ભાવ, કોઈ પણ જાતની કિનાખોરી ન રહે, નવા મિત્રો આવતા થાય, ચૂંટણી લડવામાં કોઈને તકલીફ ન પડે, બિનજરૂરી ફોર્મ જે રદ થયા છે એવા ભવિષ્યમાં કોઈ ન થાય, એવો આ સ્પષ્ટ આજે ચુકાદો છે અને આ ચુકાદોને અમે આવકારીએ છીએ. અમે એમનો ધન્યવાદ આપીએ છીએ અને અમે કીધું જ હતું કે ભૂતકાળમાં કે અમને ચેરિટી કમિશનમાં વિશ્વાસ છે અને બધું જ યોગ્ય તપાસ થઈને એમનો ચુકાદો આવતો હોય છે. થોડું મોડું થયું છે ચુકાદામાં, પણ એની ઘણા બધા પાસાઓ ચેક કરવાના થતા હોય છે. બધું જ ચેક થઈ અને આજે જે ચુકાદો આવ્યો છે એ ફક્ત એક કેસનો આવ્યો છે. હજી અમારા 4 કેસ ચેરિટી કમિશનમાં પેન્ડિંગ છે, એનો પણ આવનારા દિવસોમાં ચુકાદો આવી જશે. ખરેખર આ મુદ્દો આપની જાણ માટે કે ભૂતકાળમાં આ સંસ્થાના જે સભ્યો છે, જૂની પેઢીઓ છે, એ સંજોગો વસાદ એમાંથી વિભાજન થયા હોય. આજે એક મોટી પેઢી હોય, એના 2 દીકરા હોય તો એના 2 પેઢી થતી હોય. એવી ઘણા બધા મિત્રોની જે 2 પેઢી થઈ છે, એ બીજી પેઢી અહીં સભ્ય ન હોય એટલે એને ઘણો બધો લાભ ન મળતો હોય અથવા તો અન્યાય થતો હોય. તો એ એક પેઢીમાંથી 2 પેઢી થઈ હોય. દાખલા તરીકે ભાગીદારી પેઢી હોય, 2 ભાગીદાર હોય, એની વચ્ચે એક પેઢી હાલતી હોય, મૂળ પેઢી જેને સંભાળી હોય, પણ નવી પેઢી ઊભી કરી હોય અને સભ્યપદ મળવું જોઈએ. એવી ઘણી બધી અરજીઓ અહીં છે. એકમાંથી 2 પેઢી ભૂતકાળમાં પણ અમે આ કરેલું છે 20 વર્ષ પહેલા. અને આજે પણ જે ઘણા બધા મિત્રોની એવી માગણી છે કે ભાઈ અમારા પરિવારમાં વિભાજન થયું છે, નવી પેઢીઓ, નવા સંતાનોએ નવી પેઢી કરી હોય, નવા બિઝનેસમાં જંપલાયું હોય, પણ એ કાયદેસરના હકદાર થાય છે. એટલે એમની જે અરજીઓ અહીં છે, ઘણી બધી અરજીઓ છે, એને વેરિફિકેશન કરીને કાયદેસર પેઢી છે કે નહીં, જીએસટી નંબર છે કે નહીં,
અને ઇન્કમટેક્સના અને વિવિધ શોપ એક્ટના કે કોઈ લાયસન્સ એમની પાસે હોવા જોઈએ. એ જે પેઢીઓ છે, 1માંથી 2 થયેલી પેઢીઓ, 3 થયેલી પેઢીઓ, એને ન્યાય મળશે, એને વ્યવસ્થિત રીતે સભ્યપદ મળશે. અને એ માટેનું જે અરજીઓ જે છે એનું બરાબર ચકાસણી કરી અને એક ટ્રસ્ટીઓ અને જે કંઈ અમારી વ્યવસ્થા કમિટી જે છે એને સાથે રાખીને સાથે અમે જે 4-5 મિત્રો છે એને બરાબર અભ્યાસ કરી અને એનું પણ આપણે નિરાકરણ લાવીશું, જેથી કરીને કોઈને અન્યાય ન થાય. કારણ કે આવી ઘણી બધી માગણીઓ હતી કે અમને ભૂતકાળમાં 1માંથી 2 પેઢી થઈ છે, સભ્યપદ નથી મળ્યું.